શિહોરના પંડ્યા ચોક ખાતે શ્રી સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રી રમેશભાઈ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન। સુપુરાણી કહે છે કે સૌનકાદી ઋષિઓ એ વખતે આ બાળક દોડતો પિતાની આગળ આવ્યો અને જ્યાં જોયું ના તો મરેલો સર્પ જોયો। એક બાજુ સર્પને મૂકી આ તો બ્રાહ્મણનો દીકરો ક્રોધ ચડ્યો, હાથની અંદર ગંગાજળ લીધો, કોઈ જગ્યાએ બેસવાની જગ્યા ન હતી। ઋષિમુનિઓ આ દરેક કથા સાંભળી રહ્યા હતા। ભક્તિનો વિચાર કર્યો, મારી બેસવું ક્યાં? ભક્તિ મહારાણીને આવેલા જોઈ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નૃત્ય કરવા લાગ્યા। દેવ ઋષિ નારદજીએ ભક્તિ મહારાણીને જોયા, નમસ્કાર કર્યા। દેવી, તમે વૈષ્ણવોના હૃદયની અંદર વાસ કરો। લાકડીઓનો વરસે વરસાદ જો પૌવાનું થઈને વાલો આવશે જળો। ગુરુને મૃત્યુદંડ દેશે, લાવ એને અટકાવીએ। એ ગઈ તો બધા દોડ્યા, એકબીજાને હાથ પકડવા જાય ને આ તો ભક્તિનો રંગ, જેમ હાથ પકડે એમ નાચવા માંડે। હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે બધાને પકડી મત છેડી નાખો। ઈ સૈન્ય આવ્યું, એકબીજા હાથ અડાડેલા કે હરે રામ 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 હરે હરે, હરે રામ સૈન્ય પણ રાખવા લાગ્યું આખું। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ
સંદામર કે ગુરુને ત્યાં પ્રહલાદને ભણવા મોકલ્યા અને દૈત્ય વિદ્યા અમારી દૈત્ય વિદ્યા શીખવો, શસ્ત્ર વિદ્યા શીખવો. એ વખતે ગુરુ વિદ્યા ભણાવે પણ પ્રહલાદજી કાંઈ ભણતા નથી. એક વખત હિરણ્યકશ્યપુએ ગુરુની આગળ આવી અને કહ્યું કે તમે મારા પુત્રને શું ભણાવ્યું? ખોળામાં લઈને દીકરાને પૂછે, દીકરા તારા ગુરુની આગળ તું શું ભણ્યો? અને એ વખતે પ્રહલાદે જવાબ દીધો, 9 પ્રકારની ભક્તિ ભણ્યો છું. શ્રવણમ કીર્તનમ ચૈવ્યામ સ્મરણમ પાદ સેવનમ. 9 પ્રકારથી ભગવાનની ભક્તિ કરવી, કથાનું શ્રવણ કરવું, ભગવાનના નામના કીર્તન કરવા અને ભગવાનના ચરણની વારંવાર પૂજા કરવી. આવી 9 પ્રકારની ભક્તિ મેં મારા ગુરુ આગળ ભણ્યો છું. પ્રહલાદજીનો ઘા કરી દીધો. ગુરુને કહે, મેં તમને શસ્ત્ર વિદ્યા કીધી, મારા દુશ્મનનું નામ એને ભણાવ્યું. ભગવાન શાંત થાય નહીં. દેવતાઓએ વિચાર કર્યો કે આ ક્રોધી છે, આ ભગવાનને શાંત કરે કોણ? પણ અમે સાંભળ્યું છે કોઈનો શાંત કરીએ કે એના ઘરવાળા શાંત કરશે. દેવતાઓએ વિચાર કર્યો, ઘરવાળા તો લક્ષ્મીજીની આગળ જાઓ, લક્ષ્મીજીને કહો એટલે લક્ષ્મીજી શાંત કરી દેશે. દેવતાઓ આવ્યા લક્ષ્મીજીની આગળ, દેવી ભગવાને અવતાર લીધો છે, ક્રોધિત અવતાર, નરસિંહ અવતાર, શાંત થતા નથી, હવે તમારાથી શાંત. લક્ષ્મીજી કે 1 મિનિટમાં કરી દો. લક્ષ્મીજીને અભિમાન પ્રાપ્ત થયું. 1 મિનિટમાં મારા પ્રભુને શાંત કરવા એટલે મારે કઈ વાર ન લાગે, હમણાં જ કરી દો. અને એ વખતે દેવતાઓ લક્ષ્મીજીને લઈને આવ્યા. માં, આ પ્રભુને શાંત કરો. લક્ષ્મીજી જ્યાં આગળ ગયા, અભિમાન હતું, આગળ ગયા અને નરસિંહ ભગવાને એવી તો ગર્જના કરી, એ ગર્જના સાંભળીને લક્ષ્મીજી દોડતા પાછા પડ્યા. આવો અવતાર મેં કોઈને જોયો નથી, હું આને શાંત ન કરી શકું. અભિમાન ઉતરી ગયું. હવે આ નરસિંહ ભગવાનને શાંત કોણ કરે? અને એ વખતે દરેકે પ્રહલાદને આ વિનંતી કરી, તમારા દ્વારા ભગવાને અવતાર લીધો, હવે તમે શાંત કરો. પ્રહલાદજીએ સુંદર મજાની સ્તુતિ કરી, ભગવાન શાંત થઈ ગયા. પ્રહલાદને ખોળામાં લઈ અને આ ભગવાન ચાટવા લાગ્યા છે. હે રાજા પરીક્ષિત, આ હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષને વરાહ રૂપે માર્યો હતો અને હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાનને નરસિંહ અવતાર ધારણ કર્યો. નરસિંહ અવતારની આરતી બધા બહેનો ઉતારે. આજ બધાને લાભ લેવાનો છે. એક બાજુ બહેનો, એક બાજુ ભાઈઓ, અને દરેકે લાભ લેવાનો છે. નરસિંહ ભગવાનનો રૂમાલ ઉડાડવા માટે ભાર્ગવભાઈ લેતા આવજો. નરસિંહ ભગવાનને રૂમાલ ઉડાડવાનો, એની આરતી ઉતારવાની, એની પ્રસાદી ધરવાની. હાંજની કથા, ક્યાં છે તારો પ્રભુ? પ્રહલાદે કહ્યું, પ્રભુ તમારામાં મારો પ્રભુ છે, મારામાં મારો પ્રભુ છે. જ્યાં જ્યાં નજર મારી તળે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં હું નજર કરું ને ત્યાં મને મારા પ્રભુની યાદી આવે. જળમાં, સ્થળમાં, બધે મારા પ્રભુ રહેલા છે. હિરણ્યકશ્યપુ કે, હા, લોઢાના થાંભલાની અંદર છે તારા પ્રભુ? હા, મારા પ્રભુ એ થાંભલામાં પણ છે. દૂતોને કહ્યું, જાઓ, એ લોખંડનો સ્તંભ છે ને એને સળગાવો. લોખંડના સ્તંભને સળગાવવામાં આવ્યો. લાલ ચોળ આગ અગ્નિ ફેંકતો એવો લાલ ચોળ લોખંડનો સ્તંભ જોયો. પ્રહલાદને કહે, હે પ્રહલાદ, બતાવો આમાં તારો પ્રભુ છે? અને પ્રહલાદે જોયું, હા મહારાજ, મારા પ્રભુ એની અંદર પણ છે. તો જા, એ લોઢાના સ્તંભને ભેટી કેમ નથી જતો? તારા પ્રભુને ભેટતો કેમ ના?
અને એ વખતે ધીરે 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 પ્રહલાદજી સ્તંભને ભેટવા માટે આગળ વધ્યા. ભગવાને વિચાર કર્યો, બાળક નાનો છે, કદાચ ડરી જશે. લોઢાના સ્તંભ ઉપર કેળીની હાર બતાવી. ભગવાને પ્રહલાદે વિચાર કર્યો, મારા પ્રભુ આવી ગયા. દોડી અને જ્યાં લોઢાના સ્તંભને ભેટેલા ત્યાં वसन्तां भवं भवामि सहितं नमामि भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्षो हवे प्रजननम सुदशवीरखो सर्वगणखो स्वस्तये आत्मासने प्रजासने पाशोसने लोकसन्नभयसने अग्निं प्रजां बहुलाम्बे करोत्तन्नो आयोरे अखंड दीपनाथाय नमो नमः प्रार्थना पूर्वकम अनंत कोटि नमस्कारान परिवार आत्मा फूलनी પાંદડી છબી રાખો બંને જણા બધાય છબી રાખો આત્મા સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરી રાખવાનું જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યતે